દઉં આજે ને કાલ જોડે રહીને કોમ કરાવ્યું પેલું મને સરકારી કોમ ચાલુ કરવા દે લો પંચાયતનો ફોન કર તાલુકા હલો પેલું આપણે કોમકાજ કાગળીનું કેટલા આવ્યું થઈ જશે સારું હળો ના પેલા આગેવાનને પૈસા ચારના આલ્યા છે અને કોમ તો કોઈ કરવું ને ફોન બોન ઉપાડવા નહીં એમને મેં અમારા પૈસા ખાઈ ખાઈને બે જાય ઘર કે પાસ કરાવવાનું આમ કરાવવાનું આવી આવી મોટી મોટી વાતો કરાવીએ તો કોઈ ખબર તો પડતી ના કારણ કે અમે મૂર્ખા ને મૂર્ખા અમે તો એવી ને એવી તો વાતો કરે છે પાછા હા ઓહો કાળુભા કેમ છો ચો જ્યાં ચો હેડા છે બજારમાં જતો હતો કાકો બદરી એવું છે તમે જમણા હેડ્યા અલ્યા પેલા આગેવાન ના ઘરે જતો હતો ચિયા પેલા નવા સરપંચ બની આવ્યા કે ઓલે મારો શું 10,000 રૂપિયા આલ્યા છે ઘર પાસ કરાવો તો ફોને ઉપર તો નહીં પૈસા લઈને ઘર પાસ કરે છે એમ હોય જ ને એવું છે એમ તો 10,000 રૂપિયા એટલે ફોને ઉપર તો નહીં કે કશું કરતા નહીં મારે છે બોલો શું ભત્રીજા બોલ કાકા આપણે કો કાલે બોલ્યા 20,000 આપણા પાસે માજ્યા તો ખાતા લાગ્યા બોલીને કીધું હંગા હંગા સેટ કરવું છે બોર તો કીધું અમાર ભત્રીજાનું કામ હતું તો જમણા હમણાં જો આગળના ઘરે હેડો તે મુએ હંગા જાવ એવું હોય તો એવું છે એમ તમારે આવું છે અમારે છે ખજી હંગાસ ના આવે ને એટલે તમને જંગા થવાનું કીધું લાગે છે આગેવાને હોય ને ફસાયા છે બરોબર મજા આવશે શું કહેતા હતા વિચારતા હતા એટલે વિચાર તો નતો એ તો પૂછું કે આગેવાને હવે કા આપણે બે જણા ભેગો થઈને ઠપકો તો જોરદાર આલો હેડો મોટી મોટી મેટર કરી નાખા જાગે હા આપણે આજ આગેવાનને કોક જઈ કોક હા તમારા પૈસા જેટલા ઘટાવાના બોલો બારે અમે 10,000 રૂપિયા આલ્યા છે અમને તો મને કેટલા વાપરવા આલજો તમને હાલ છે અમે કોક હેડો ને હા તો ઘટાવશે તો ખરા થઈ જાય 3,000 રૂપિયા આલવા અલ્યા પણ 3,000 તો ઘણા પડે તમારે 3,000 ના આલવા કોઈ નહીં 2,000 આલજો ઘર પાસ કરાવવા હરું પાસ હા 2,000 તો હું આલી જઈ હેડો હેડો બીજી શાંતિ ઓમ બસ હાલ તો કહું બહુ કથા જો આ કના પૈસા લાઈન ઉભી કરી ખબર છે અમાર પૈસા લાઈન ઉભી કરી પડી છે ખબર પડતી નહીં આશીર્વાદ મારે કને કેવું કે કના ભેળા પૈસા છે પૈસા ભેળા આપણા પૈસા ભેળા છે આપણે કને કેવું કને આ હોય એવું તો લાગે ઉભી કરી પરીક્ષા અને આ શું લખાયું બન્યું તે નાય તો શું આપણે એટલે શું થાતું છે એવું એટલે એનો મતલબ શું છે કે આ બે પૈસા તમારે લેવાના છે ને ઈ લેવાના આવે બોલો જીતું કે આપણે બે પણ એનું કહેવા તમે પૈસા લેવા જવાના છો ને કહેવા જવાના ને એવું જ લખ્યું કે બન્યું તે નાય એની પછી એવું લખાયું છે બન્યું તે એટલે કે એના પાછા રિટર્ન ના માંગે એટલે એનો મતલબ ઈ થાય કે જે થયું ખરું હા હે જે થયું જીવ એટલે તો આ નક્કી આપણું બુશ મારી ગયું એવું લાગે મને આપણું એટલે મારું હા તમારું અમારું તો નહીં અમે તો નહીં જીતરા હતા મને એવું લાગે કે મારું બુશ મારી ગયું એવું હેડાદાર એના ઘરે આવે તો કોઈ હતો ને બુશ તો ભલે મારી પણ આ રિક્ષા ઉઠાઈ જો હાથ તો વરાપ એની પેલા આપણે ઉઠાવી રિક્ષા આગેવાન એ આગેવાન ખાટલા ઢાળી જેવા હશે ખસ ખસાટ ગયા છે આ સરપંચ થઈ ગયા હવે તો શું ઓળખે છે આપણે જો કા નવી પાર્ટી નો તો ખાટલો ભરાયો છે હે આગેવાન બોલો હવે તમારે શું કરવું છે કો સનું શું કરશે કો તારા 10,000 રૂપિયા મેં આલ્યા ઘર પાસ કરવાનું કીધું છે તમે ઘર તો હજુ સુધી પાસ કરાય નહીં લે શંભુજી થાતું હોય એમ થાય ઉતાવળ ના કરાય થઈ જાય એટલે પણ થઈ જાય પણ ચાણે થાય તમે પૈસા લેવા તો એટલે કે તરત લાવો હમણાં અડધો કલાક પહેલો જ મેં ફોન કર્યો હતો હા તો કે થઈ જાય હવે અઠવાડિયું રાજુ એટલે પણ અઠવાડિયું એટલે પણ આ તમે કોકના પૈસા લઈને બેસી જાઓ શરમ આવે તમને થોડી એટલે શંભુજી પૈસા તો એમ લેવા જ પડે કે કાગળિયા મફત તો થતા નથી પણ તમે તો પણ પૈસા લેવા ઉતાવળ કરતા હતા હવે ઘર પાસ કરવા એટલે કી કે હવે થાતું એમ થાય શું કરવાનું કો એટલે શંભુજી હવે થઈ જશે એટલે પણ તમે આ ખબર છે કે શંભુજીના ગામના પૈસા અલગ છે પાછા એટલે શંભુજી તમે કહેવા શું માંગો ગામના પૈસા અલગ ને શંભુજીના પૈસા અલગ
એ તો ગોમના પૈસા હાલે ની ના હાલે બરોબર છે ઓયના પૈસા તો હીરા મોતી જડેલા એવું હશે એવું નથી હા. મારે શું છે ખબર છે મારે ખરી મજૂરીનો રૂપિયો છે એટલે જો આપણો પૈસો આરો આગેવાન કાઢો વાત કેવી કોમ છે તમારું મારે કાળુબા તમારા વળી શું કોમ છે મારે કોમ છે એક આગેવાનનું બીજું જવો તા હાલો તો આપણે ફોનની વાત છે ઓય હા તમે બેહો બે મિનિટ સમજી તમે બેહો હા અમે બેડા લ્યો તો. અને તમે પેલું શું કર્યું મારું એમ કહો તમારું થઈ જાય ના કે આ કાકો બદલી દો અમે તો રિક્ષા ઉઠાઈ જા રિક્ષા પડી જ છે કાળુબા. હા શંભુજીનું પહેલું શંભુજી પહેલા તમારું થઈ જાય તો બરાબર ને રિક્ષા પડી જ છે આપણે કોઈ પૂછતા નહીં અમે કાકો બદલી ના દો ના તમે તાર જો શંભુજી પહેલું ના થાય રિક્ષા લઈ જાજો અમે તો બરાબર કટિંગ માં બદરાઈ મિલ છે અમને કોઈ ફરક નહીં પડતો અમારે શું જેલ જાઓ કે ઘરે બે હરખું જ છે કાકા કોઈ બદલી વાંધો નહીં તમે તાર શંભુજી પહેલું તમારું મકાન થઈ જાય અઠવાડિયાનો ટાઈમ આલું છું તમને હવે હા પછી કોઈ કહેતા નહીં મને ના ના નીકો અઠવાડિયું તો પણ થઈ જાય છે તમે ઓ વાંધો નહીં હારું હેડો બેહો. બેહો. એટલે શું વાત કરતા તમે પૂછતો તો કે પેલી રિક્ષા કની લાયા છે એ તો રિક્ષા જ લાયા છે, પણ તમારે શું હોતો છે પૂછવું તો પડે ઘણા પૈસા લાયા તમારા એટલે પણ અમારા પૈસા લાયા એ તો કહું તો ગામના છું ને. પૈસા લાયા એમ તો ગામના પૈસા શું લાવી અમારા પૈસા લાયા છે તમારા પૈસા નક્કી લાયા છે? તો મારા તો પૈસા અલગ છે નોખા કેટલા આલ્યા હતા એમ? મેં 10,000 રૂપિયા આલ્યા છે. એવું એમ? ઓય. અલ્યા એ તો બધું આવે તો બધું આવે તમે શાંતિ રાખો બધું આવે અલ્યા શંભુજી હા. તમે બે જણા શું વાતું કરો અને અલ્યા, જો એ નહીં, તો પણ તમે એમ કહો હવે મારું કામ થાશે તાણે થઈ જાય તમારું અઠવાડિયા એની પહેલા જે મેં વાત કરી ને ઈરું ફાઇનલ થઈ જાવ કાળુબા તમારું થઈ જાય બરાબર એટલે કાળુભાઈ શું કામ છે કાળુબા અમારે એક બીજું કામ છે હે હોવે. નકે બસ તમને કીધેલું છે કે આ કાળું પાસે વેમ તો હતી કે આ કાળુભાઈનું એ બુશ તો મારેલું છે આ તો હવે ફાઇનલ થઈ જ છું કે કાળુભાઈ મારી મોર તો બુશ મરાઈ જાય નકે પછી ખબર છે ને આગેવાન આ તો કાળું પાસે હા ના થઈ જાય થઈ જાય તમારું કામ પહેલું થઈ જાય બરાબર ઓય તો સોકું કાઢ્યું છે પાળી બોધી દેખાય છે કાળુભાઈ તો જો તમારે શંભુજી મનાતું ના તો અડધો કલાક પહેલા જ રિંગ કરી હતી મારે વાત થઈ ગઈ છે આ જો છે કે નહીં તમે મોનતા નહીં ભલામણો પૈસા પૈસા બસ પૈસા પૈસા જ કરી રહ્યા છો એટલે પણ મારે શું ખરી મજૂરીનો રૂપિયો છે આ તો કાળુભાઈ જો અને કોઈ ઉપરથી આવે પૈસા કોઈ સમજૂજી કે હું વગર કોઈ મહેનત કર્યા વગર કમાઉં છું પૈસા કે મને બેંક વાળા ઘરે આલવા આવે છે પૈસા ઈ તમારે જ્યાંથી આવતા હતી મારો કોઈ લેવા દેવા નહીં તમને હવે આગવાનું કહી દઉં બોલો આ પહેલો મારો છેલ્લો ધક્કો સમજવો સમજી લેજો જો મારું કોમ નહીં થયું તો તમારું ગોમમાં મોઢું કાઢે હું નહીં રાખું અબળો અબળો શંભુજી આટલી ગરમીથી વાત ના કરશો તમે એકલાને પૈસા નહીં આલે આખું ગોમ આલે છે પૈસા જો કોઈ ના આલે પછી હું આગળ છે ને આલું આગળ અમારે આપવા પડે કાગળિયાનું કામ કરાવવું પડે તમે આખું ગોમ પૈસા આલે છે તમે આગળ આખા ગોમના પૈસા મેલો છો અમારે આગળ આલવા પડે ને સાહેબ કાગળિયા આગળ વધાવવા પડે ને આગળ પૈસા થોડા ઘણા જાતા હોય ને શંભુજી તમે સમજો ભૂલો એને ખવડાવવાના હોય આગળ ઈ સાહેબ તો તમારા જ્યાં હોત તો ખબર પડો અમે તો જવા જ નહીં દેતા અમે ઘર પાસ કરાવરાયું છે પણ 1 રૂપિયો આલ્યો નહીં તમે રૂપિયા આલ્યા કે ગરપાસ કરો રે ઘર કરાવવાનું જ ને ના તમે ગોટા આલ્યા એમને માલ્યો વટ આ તો હું તમે રૂપિયા લીધા વગર તમે ગરપાસ કરી આલો ને અમારું શું વટ માટે જેટલો દોડ્યો જો, ખબર છે શંભુજી બધુંય થઈ જાય હા. અમારે શાંતિ રાખવી પડે કાળુભાઈ એટલી શાંતિ રાખી હતી ને તો એને થઈ જાય ને તમારે થઈ જાય તમે તો ગરમી કરવા માંડ્યા છો એટલે ગરમી તો કરવી પડે ને 10,000 રૂપિયા લીધા છે તમે કોઈ પણ 10,000 રૂપિયા તમે એકલા લઈ આવતા આખું ગોમ આલે છે અમારે અહીં લઈને બીજા સાહેબ ને આલવા પડે તાણ આગળ કાગળીએ જાય એમને એમ ના જાય આ તમારે 3 મહિના પહેલા તમે કશું નતું ના રિક્ષા જ લાયા તમે આ એ રિક્ષા માં છોકરો લાયો મને તો ખબર નથી તો તમારા છોકરા પાસે પૈસા જ નહીં આવ્યા હોય મારો છોકરો તો જાય છે ને નોકરી કરે છે શેમાં નોકરી કરે કંપની જાય એવું એમ ને હા એટલે શું શંભુજી રિક્ષા લાયો છે એનો છોકરો મારે હવે કોઈ નહીં હું તમને કહી દઉં મારે અઠવાડિયે ફોન થઈ જવું જોઈએ નક આપણે આવશે મજા નહીં હવે તમે જો આટલું ગરમી કરશો ને તો ના થાય ધીમે ધીમે થાય જેમ થતું એમ થાય હા હેડો, તમારે જેમ કરવું એમ કરો બરાબર સરપંચ અમારું હું તમને કોમ કીધું બતાવ્યું છે ઈ કોમ અઠવાડિયામાં થઈ જાય મારે આ કાળું પર થઈ જાય તો બરાબર નકે પછી ખબર છે ને કાકો બદલી દો અને એટલું થઈ વાર જાય. વાર જાણો કાળું આવે શંભુજી તો જેટલી ગરમી કરે છે હેડો તમે જાઓ આગેવાન હા હેડો જાઓ અમે. કાળુબા, આવજો શંભુજી હા તમે મારું ફોન કરી અરે નાખજો થઈ જાય હો શંભુજી લે આજીવા આજીવન હમ આખા ગામના સરપંચ છે ચા પીવાનું ય ના કીધું ઈ તારા આગેવાન એટલે તો ભેગા કર્યા છે પૈસા પોલીસોની કે
સરપંચને તમારે તો હવે કીધું ને અઠવાડિયે કીધું છે બરાબર વાંધો નહીં. હવે એક કામ કરવું છે મારે હા. અઠવાડિયામાં જો સેટિંગ ના આવે ને મારું કામ ના થાય ને તો રિક્ષા ઉઠાઈ દેવાની છે. રિક્ષા તમારે નહીં ઉઠાવવાની. તો રિક્ષા અમે કાકો ભત્રીજા ચારના પ્લાન બનાવીને બેઠા. ચમ તમે પ્લાન બનાવી હું તો શરત લગાવેલી મેં કીધેલું છે હું મારું કામ નહીં થાય તો રિક્ષા ગાયબ કાકો ભત્રીજો છે. એટલે તમારે કામ છે ને તમે કોઈ પૈસા આલ્યા છે ના ના આપણે બધા પૈસા નહીં હાલતા બધું. તો આપણે તો એને બોલી કરેલી કે ગમે તારે આપણું અમે તો કાકો ભત્રીજો વાંય ખાવું જેલમાં ખાવું હરખું જ છે અમારું બેન. એ તો હા સી વાત છે તમે કાકો હા, સમજ્યા ને? કેસ કરશે બીજું શું અમારું પર. એ તો અમને ખબર છે તમે કાકો ભત્રીજો બે જેલ ભેગા થયો સારું હેડો તા અમારે જવું હવે બજારમાં. હાર તો હવે તો લ્યો તો આ ખાવું કશો છે કોકનું આ હુચેલું ઉડે હરું. આવો તો. મારું બધું કાળો ભાઈ આયા ને શંભુજી આયા. હવે શું કરું મને કાળું ભાઈ તો કંઈક કરવું પડશે. મારું બધું કના આગળ જવું ધમકી આલી જ્યાં છે. હવે ચમનજી આગળ જવું ચમનજીને થોડા ઘણા હાલું. ચમનજી વાત કરશે કાળું ભાઈ ને શંભુજી. પણ મને ઈ કરવા દે મારા બધા ધમકી આલી જ્યાં છે કંઈક તો કરવું પડશે. ચમનજી આ જો કાજો ના તમાકુ કેટલા દાડે ભાજી છે તમારી હિસાબી છે એટલે મજૂર કરો એટલે આગેવાન મજૂર તો કરો પણ મળતો નહીં શીખો. આવો કે તમે ભૂલા પડ્યા અમારા ખેતરમાં. મારે થોડી તમારી જરૂર હતી. ઓ અમારી વળી શું તમારે જરૂર પડી છે આગેવાન? મને તો છે બોલતાય નહીં. ચારે ના બોલ્યા. ઓહો કશું નહીં આમ દોઢું થાકી જાતા હોય છે આમ ચક જાતા હોય તાણ તો કોઈ દાડો બોલાવતો નહીં ને અમારી જરૂર પડે તમે. ભૂતાથી જાતા હોય છે તમને હરુપાના બધે લઈ જાય મોર કરીને લઈ જતા. એ તો કોઈ કોમ હોય તાણ ને કશું આગેવાન તમે મોરે કરો એમ નહીં. હવે કઈ વાત જવા દો. હા બોલો હવે એક મારું કામ કરવાનું છે તમારે. બોલો કેવું કોમ છે તો એક વસ્તુ એ કે મને સમજો છો ને હા તમને એ મળી જાય. એના સિવાય હું કોઈ કોમ કરતો નહીં. એ તમને મળી જાય. એવું એમ ને? હા તો બોલો. બરોબર. પેલા કાળુભા હા એમનો ભત્રીજો હા અને શંભુજી. હા શંભુજીનો તો જાણ વાંધો નથી એવું એમ ને? પણ પેલા કાળુભા ને પેલા એમનો ભત્રીજો રહે ને હા એમનો મને મારો બધો વેમો છે ધમકી આલી ગયા છે. મને ઘર કરવા પૈસા આપ્યા હતા હા કે હવે ઘર જેમ નહીં કરતા ને કે તમારી રિક્ષા અમે લઈ જાઓ. તો તો આગળ તમે ગયા પૂરેપૂરો ડેમો જેમ કે તમે પેલા કાકા ભત્રીજાને ઓળખતા નહીં. એટલે તો તાણો વાંધો છે ને ત્યાં તો ચમનજી તમારી આગળ આવ્યો છે. પણ મારો શું કાઠું તો છે પાછો આગેવાન ચમ કે મને આવો છે એની બીક લાગે છે. મારે બે માથા ભરે છે કાકો તો ભત્રીજો. તમારે ગમે ઈ કરવું પડશે. જો હા. તમે સમજી જો હા આ વાતને હા બરોબર. આ બધું કામ તમારે કરવાનું છે. ના ના એ તો હવે થઈ જાય હવે તો થઈ જાય એની ચિંતા છોડો. હવે તમારે એ બધું છે ને હમ શંભુજીને હમ. અને ખાસ કરીને તો કાળુભા ને ભત્રીજા હા આ બેને તમારે સમજાવવાના છે. હમ. બરોબર. આ તમે કોમ આટલું મારું કરી નાખજો. તો વધો નહીં એ મને એવું છે કદાચ આપણા શંભુજીન કાળુભા બે ભેળા હોય છે કે અમારા ચેડકો બધા નીકળે છે કોક આમ જાતા હોય ને તાર ઘેરે નીકળે એટલે હું પોહો લાવીને બાટલી ઉતારી નાખું. હા એ કોમ તમારે કરવાનું છે. બરોબર. આગળ ચિંતા ના લઈ લ્યો હવે પતી ગયું એમ સમજો કે ચમનજી પોતે નાખું ગોમ ગોતે ગયા. ત્યાંમાં તો તમારી આગળ આવે ચમનજી. ભલે તને આ કોમ તમે મારું કરી નાખજો. અરે વધો નહીં તમે તો જો બે ફિકર હમણાં આવશે. ખબર છે આ જવાને પૈસા મળે તો આપણે તો ગમે ઈ કોમ કરી ના. આપણે તો પૈસા જ જોવા છે ને બાટલી ઉતારો કે તમાકુ વાટો બધું એક જ હરખું છે. હવે પેલા ચંપુજી કાળુભા બેન બાટલી હું ઉતારું ને કે બે નું કોમ બી એ પૈસા લે તો આપણે તો આમાં કઈ ફરી જવાનું. આપણે બીજું શું છે? મારે છે ને વરિયાળી હારી થઈ છે ને મારું છે મારે તો આ પછી લાજી આ મારી મેઠી છે આ તો સારું છે ચમનજી ને રસ્તો છે હેડે વાઈડામાં આપણે અહીં સીધા બજારમાં થઈને નીકળ્યા હતા અને પેલા આગે હોય અરે બજાર માં નહીં ખેતર માં થઈ આ ખેતરમાં થઈને સાંભળે નીકળ્યા. અને મારું એવું મગજ છે આવું ખબર તો છે. એટલે આ તો ચમંજા પેલા આગેવાન તો હમણાં વધતો આગેવાન તો હું ફેવરી નાખો આગેવાન નું મગજ. અલ્યા શું ફેરવી નાખો આ આગેવાન થોડા ચમનજી આવા છે તમને ખબર સીધાવાળી થોડો રસ્તો રાખ્યો છે. એ
ઈ તો હાથી આ જો ચમનજીને તમાકુ સારી થી હો મારે ઓલી એટલે તમને તમાકુ વાટી મેળવી છે પગ મથે હરાય ચમનજી એટલે હવે ટોકો કહી દો ટોકો કહી આવડી ક્યાં માં હું ઠેકડા હું હરાય રહો એટલે તમે અલા જો અમે તમારા વખાણ કરતા રહ્યા ને તમે અમને આકોટો માંડ્યા તારે અલ્લા તમારે તો વાતો થાય તમે તો વાતો એટલે વાત જ તમારી અલગ છે હો તારે ખેતરમાં હોવે નીકળી ઘરે જાવ સીધા હવે હા દાતા એવડી શું કરતા હતા આ મકાન તો મારી તમાકુ ભાગશો તમે જોજો આ પત્તા ખરાબ કરશે મકાન કરે આ મકાન ભાજી રાખો ભાઈ ના ના તમને ખબર છે ભાવ કેવો છે હા કેવો છે હમણાં 2200 ને કોક 25-30 રૂપિયા ભાવ પડ્યો છે એવું એમ તો કોરા ભરો 2230 ભાવ પડે પણ એવી તમાકુ લાગતી નહીં તમારી હો અને કોક તમે આગેવાન જોડે જતા ને એવી વાત હોભળી છે ને હવે એવું શું કામ હતું તમારા આગેવાનનું તમને કોણ કહેતો ના ના તમે એકલા થઈ જાઓ ચમનજીને કોના ના ખબર પડે તમને લે. ખબર છે ને પણ તમને આ વાત કરી કોને એમ કોણ એટલે આ તો ચમનજીની પહોંચેલી તમને ખબર છે તમારે ચમનજી શંભુજીને બેન જે મેટર હોય વાત કરી લ્યો હા. મારે કોમ છે બરાબર મારો ભત્રીજો ઘરે આવવાની તૈયારી છે અલ્યા એવું નહીં કાળુ ભા તમારું મારે કોમ છે ને ભુજીનું કોમ છે બરોબર છે મારું શું કોમ છે અરે અમારા જેવા ગરીબ અને તમારું તો કોમ હોય ને તમે તો અમે- પૂરા મોટા માણસો કહેવાય અમે થોડા મોટા માણસો છો અમે તો મજૂરી જ કરો છો ના ના કચું કચું ખાજો ગરીબોના પોઈન્ટમાં કોઈ દાળમાં કાળું ન લાગે મને લાગે કદાચ આ પેલો આગેવાન આવ્યો હોય ભેગો થવાનો કોઈ ખવડાવી ગયો છે અલ્યા તમે બે કહેજો ભાઈ તમે આમાં આવો ને તો હું વાત સમજાવું શું વાત કરો કાકો તમે ભરો હું શંભુજી હવે વાત માં છે તમારે કોક ઘર વાપરના પૈસાની કોક વાત હતી ને હોય તો એમાં પૂડો આગેવાન છે આગેવાનની થોડીક મર્યાદા રાખો આગેવાન તમારું કોમ કરિયાલ છે ભૂલો ચિંતા ના કરશો એ તો હું જવાય કહીને આવ્યો છું એમ ધમકી ફૂલે ફૂલ આલી દે તો અઠવાડિયામાં કોમ ના થાય તો મજા નહીં અરે એવું નથી આ તો સરકારી કોમ કેવું પડ્યા પાકે ફાયર તો અધર થડી ગયું હોય ને તો નેકર પણ એ તો આપણો આગેવાન એવો માણસ છે ને વાત છોડો એ એટલા ધક્કા ખાય છે ને કે વાત જ છોડો એટલે આ ગામનું બહુ ભલું કરે છે ફાઇલો બે હાથે ચડાવવા પૈસા નહીં આલ્યા અલ્યા પણ એ આગેવાનની હોમે જે ઈ આલે ને તાલુકામાં જે સરકારી કચેરીમાં આલે ને અહીંયા થડી જાય છે બાકી આપણો આગેવાન તો બહુ ધોળે છે એક દાડો ઘરે નહીં રહેતો તમને મારો શું આગેવાનની સારી ખબર હોય છે ને? એટલે પણ મારે ને આગેવાન હારી બેઠક છે અને આગેવાન ઘણી વાર ફોન આવતા તો હું બાજુમાં હોય એટલે મને ખબર હોય કે બરોબર તો મારું કામ થઈ જાય ખરું? અરે થઈ જાય એક ફોન એક ટકા તમે ચિંતા કરશો જ નહીં બરોબર વાત પતે છે તમારે હવે હવે હેડજો. ના ના કાળુભા તમે યાર તમારી મારું શું કોમ છે એમ કહો અમે તો હું ભત્રીજા વગર કોઈની વાત હોભળતો નહીં મારો નિયમ અરે પણ ભત્રીજા તમારો ભત્રીજો ને તમે બે મને ખબર છે તમે બે માણસ એવા છો. હવે તમે મારી ગમે એવો તો આપણો આગેવાન છે બરોબર છે આગેવાન છે આપણે તો આગેવાનને કીધેલું જ છે આપણે હા. ટેન્શન નહીં આગેવાનને અઠવાડિયાનો ટાઈમ આલેલો છે હા. ના કે અમે ભત્રીજા ચોખ્ખી બોલી કરેલી ના ના થઈ જાય તમે ચિંતા છોડો તરત રિક્ષા પડે છે રિક્ષા કે ગમે ત્યાં ઉઠી જાય આપણે જો ચોરી કરતે આવડે છે તમને ખબર છે અમે ચોરમાં ચોર બે કાકો ભત્રીજો સન હા એ વાત પણ આગેવાન કોમ થઈ જાય પણ આગેવાન કમ્પ્લીટ કોમ થાય તમે ચિંતા ના હા, કરો બસ. કાળુભા આમાં હારું, તો બીક હારું લાગતી તમે જો બરોબર છે ઓહો આગેવાન તમે આટલા બધા આવતા ને તમારું કોમ થઈ તો ગયું છે પાછું પેલા બેન ને શંભુજી ને કરી નાખ્યું બરોબર છે અને કાળુભાને કીધું હા બેન સમજાયા છે તમારું કોમ થઈ જાય આગેવાની તો વાત છોડો પણ હવે તો શંભુજીનું તો પાછું કોમ કચ રેડી છે તો મળી જાય પણ કાળુ બાપા મને આવવા નહીં કાળુભાનું જે છે કાળુભાનું કરવાનું છે તારે અરે વાત સાચી છે પણ તમે મન પૈસા આવ્યા ને એને ખબર ના પડી જોઈએ બરોબર છે ના પડે ના કોઈ બાસ ના વાગ્યું ને હોય ને પેલો કાળુ મારો આ ધડ સે ગરદન અલગ કરી દેગા કાળું તાન જે છે એ કાળુનું જ છે કાળુભા એટલે કાળુભા ધમકી આલીને જ્યાં મને જબરદસ્ત એટલે તો હું તમારી જોડે આવ્યો ના ના હાર હેડતા હું ને એ ભારો ભારો બધું અપડ્યું બધું અપડ્યું કાળુભા તમે ખીચડી જબર વધી એવું નહીં અમે તો ખેતરમાં આગેવાનને છેડ્યું છે ને જોવા આવ્યો તો હતો ઓય એક જણો દાળ લાય ને એક જણો ચોખા લાય જબર ખીચડી વધો તમે એક મિનિટ તમે તમાકુ અમે કરતા હતા ચમનજી હા તમાકુ અમે કરતા હતા
આગેવાન આઈ ગયા કોઈ મને ખબર ના પડી તમને આગેવાને છે ના પૈસા આલે એમ કે અલ્યા મને શું પૈસા આલે આગેવાન પછી કને બાટલી મુતાર્યા તમે હે અરે કોઈ બાટલીમાં પેલું પાણી નાખીને લેબુ નાખીને તો પીવાની વાત હતી ગરમી નહીં પડતી મારી જાય તો મો વધો ને કાળ ઉપર પણ ખીચડી ચીવી સડી કો ઘડીક વાર મે જબ્બર સડી પણ હવે મારા ભત્રીજાને આવવા દો ખાલી બજારમાં એ ઘરે રહીને પછી આગેવાનની વાત હવે કોમ કરજે તું કાળુ ભા ટોકો હારો લેતો હોય ને આ બે બેન એટલે આગેવાનને જો રમકાવશે ને એટલે આગેવાન પણ ભાઈ મારી વાત હોભળ તું આગેવાન આ તો ઉપાધિ કરી સરપંચ છે ગામનો. આ થોડ છે ને આગેવાન મોટો બેમાન ભેળો મોય ચમનજી એ આવી ગયો ચમનજી એમ ના અડાય. એ આગેવાન છે સરપંચ છે અને ખોટો કેસ ના પણ મારી વાત એમ નહીં, હોભળ ખોટો કેસ બીસ કરશે ને કેસની તો વાત કરે છે તમે યાર ચિંતા ના કરશો તમારું બહેન નું કામ થઈ જાય હું નહીં બેઠો યાર આપણે તો કોઈ ફરક નહીં કોઈ પડતો નહીં. આપણે તો વોર્નિંગ સાથે ગેરંટી અંગાત વોરંટી આલેલી જ છે એટલે સમજી લેવાનું કે આપણું અઠવાડિયામાં કોમ નહીં થાય તો એના ઘરે રિક્ષા પડે એ કાકો ભત્રીજો નહીં રાખે ચોરી થઈ જાય કહેતા નહીં અમે કાકો ભત્રીજો ચોરમાં ચોર છો. એ જંભુજી આપણે એવા તો નહીં હાથ ચાલાકી નહીં કરવી આજે અલે આગેવાન કયો તેલ લેવાનું આજે આગેવાન કહેવાય ગમે એવું તો આગેવાન કહેવાય આપણા એવું ના કરાય આ શું આપણો સરપંચ ગોમના છે કોઈ અલ્યા, આ હું શું ક્ષેત્રના કહું? તો સરપંચ નહીં કી આગેવાન મોટો બેમાન છે અરે બે માનવા કઈ ગયો પૈસા તરત રોકડા આવી ગયા આગેવાન મોટો બેમાન પૈસા લઈને બેહી ગયો હવે તમારું કામ થઈ જાય. આગેવાનને બોલાવો હું વાત કરું એક એ વાર. આગેવાન ઓમાં તો હેજા તમે હે એટલે આગેવાન થઈ જાય તો કામ થઈ જાય તમારે રંભુજી કોમ થઈ જાય કોમ દૂધ તેલ લેવા તમે હવે બીજી વાત જવા જેવો પૈસા રોકડા હવે મારી વાત આગેવાન થોડી શરમ મારી વાત સાંભળો. આગેવાન બધું કામ થઈ જાય બરોબર છે આગેવાન આટલો ફેરો જવા દો બરોબર છે થોડીક આગેવાન છે ગામનો ગમે એવો તો ગામનો આગેવાન કહેવાય હું કઈ એટલે તો હું અડ્યો નહીં કે આગેવાન છે સંભુજી, ગામનો. આગેવાન કહેવાય આગેવાન ની થોડીક શરમ ભરવી પડે ના કે કાકા ભત્રીજા તો ઓળખો જ છો ને કે હા, કેવા હવે છે. આટલો આગેવાન હા. જો હવે તમે આગેવાન છો હું ચોખ્ખા શબ્દે કહી દઉં કે તમે મને પૈસા આલ્યા હતા એટલે મેં બાટલી ઉતારવાનું કર્યું બરોબર છે પણ હવે હું તમને કહી દઉં હવે તમારું કામ હું જોડે રહીને કરાયો આગેવાન મોટો બેમાન પણ આગેવાન હવે મોટો બેમાન નહીં બેમાન કોમ કરવાનું છે થઈ જાય બેમાન નહીં મોટું કોમ તમારે કરવાનું છે અને હવે પૈસા કોઈના લેવાની હોય ને થોડું જે તમારો ખર્ચો થતો હોય ને એ થોડો ખર્ચો કરીને જે હિસાબે પૈસા બીજા પાછા લેજો અને એનું કોમ મારે ઘરે કરી આલજો. બરોબર અઠવાડિયાની આગેવાન? અંદર કોમ થઈ જાવ જો હવે હારું જાય. કાળુભા થઈ હા. એટલે જાય. કાળુભા કાળુભા, મને તમે કહેતા સીધું કે હું તો કોઈ રૂપિયો ના આલો આ હાલીને બેઠા છો મારે 7,000 લઈ ગયા યાર 3 વર્ષ પહેલા થી હા તો પણ તો મને થઈ જાય, ખબર લેવડો નથી. થઈ જાય લો, શંભુજી થઈ જાય આ શંભુજી જોડે હાથ મિલાવે છે બરોબર હા. છે પણ હેલકામ નો હાથ મિલાવ્યો નહીં રાખો હા. પાછો વર એ રાખજો આવજો તાર